જય મહાદેવ, જય માં ભગવતી. મિત્રો, અધિક માસની કાંઠાગોરની વાર્તા સાંભળીશું. કથાને એક લાઈક જરૂર કરજો અને કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન લખવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આવો સાંભળીએ કાંઠાગોરની ખૂબ જ સુંદર વાર્તા. 3 વર્ષે પાછો અધિક માસ, પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો અને નદીએ સ્નાન કરવા ભાવિક નરનારીઓ પુરુષોત્તમ ભગવાનને ભજવા જવા લાગ્યા. સ્ત્રીઓ નાઈને કાંઠાગોરને પૂછતી અને પવિત્ર પુરુષોત્તમ માસની કથા સાંભળી ઘેર જતી. પુરુષો પણ સ્નાન કરીને પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતા ઘેર જતા. સ્નાન, ધ્યાન અને દાનનો પુરુષોત્તમ માસમાં મોટો મહિમા છે. ગામમાં એક ડોશીને ત્યાં 2 દીકરા પરણેલા હતા, છતાં વહુઓ સાથે બનતું નહોતું, એટલે તે એક મકાનમાં એકલા રહેતા હતા. ડોશી તો પુરુષોત્તમ માસ આવે એટલે એક દિવસ પણ નદીએ જઈ સ્નાન કરવાનું ચૂકે નહીં. ડોશીના નાના દીકરાની વહુ પણ આખો પુરુષોત્તમ મહિનો નદીએ જઈ સ્નાન કરતી હતી, પરંતુ તેની જેઠાણી ધર્મકર્મમાં સમજતી નહીં, તેથી ઘરમાં બેસી રહેતી. તે પૈસે ટકે સુખી હતી અને રૂપાળી પણ હતી, તેનું તેને અભિમાન હતું. ભલી દેરાણી એક દિવસ નદીએ જતા પહેલાં તેની જેઠાણી પાસે ગઈ, તેને નદીએ સ્નાન કરવા તેમજ કાંઠાગોરનું પૂજન કરવા આવવા કહ્યું. જેઠાણીએ તો નાકના નસકોરા ફૂલાવીને કહ્યું, એ તારા જેવી ભક્તાણીના કામ, મારે તો ઘર પહેલું જ સંભાળવાનું. મારે ઘેર આવનારાએ કેટલા, મારા પતિ દુકાનેથી આવે, છોકરો નિશાળેથી આવે, પિયરે ગયેલી વહુ આવે, સાસરે ગયેલી દીકરી આવે, અને સગાએ આવે ને સ્નેહી આવે, સીમમાં ગયેલા ઢોર આવે, ભાલમાં ટીકો, કાંખમાં કીકો, ઝૂલતું પારણું, ઘમ્મર વલોણું, ખદખદતી ખીચડી, સુવાવડી દીકરી. મારે ત્યાં તો કેટલાય આવનારા ને કેટલાયની પંચાત કૂટવાની. આમાં હું નવરી પડું ત્યારે બીજું કાંઈ સૂઝે ને? જેઠાણીના શબ્દો દેરાણીને હાડોહાડ લાગી આવ્યા, કારણ કે જે ભગવાને તેને સુખ આપ્યું હતું તે ભગવાનને ભજવાની તેને ફુરસદ નહોતી. ખરેખર જેનું ભાગ્ય પાસરું હોય તેને જ ધર્મ ધ્યાન સૂઝે છે. દેરાણી રોજ નદીએ નાઈ કાંઠાગોરને પૂજતી અને પુરુષોત્તમ માસની વાર્તા સાંભળતી. તેથી કાંઠાગોર તેના પર પ્રસન્ન થયા અને વ્રતની નિંદા કરનાર જેઠાણી ઉપર ક્રોધે ભરાયા. એનું જેઠાણીને એ ફળ આપ્યું કે તેનો પતિ દુકાનેથી ન આવ્યો, છોકરો નિશાળેથી ન આવ્યો, પિયરે ગયેલી વહુ પાછી ન ફરી અને સાસરે ગયેલી દીકરી પણ ત્યાં જ રોકાઈ ગઈ. ન સગાના દર્શન થયા કે ન સ્નેહી આવ્યા, સીમમાં ચરવા ગયેલા ઢોર પણ ન પાછા વળ્યા, ન પારણા ઝૂલ્યા કે ન ઘમ્મર વલોણું ચાલ્યા. આમ અણધાર્યું બનવાથી જેઠાણીના અભિમાનના શબ્દો મોઢામાં જ રહી ગયા. તે તો એવી મૂંઝાઈ ગઈ કે રડતી રડતી દેરાણી પાસે ગઈ, પણ દેરાણીએ તેનું કહ્યું કાને ન ધર્યું. તે એની ડોશી પાસે ગઈ અને સાસુજી તો નદીએ નાઈ ઘરમાં આવીને બેસી શ્રી કૃષ્ણ શરણમ મમના જાપ જપી રહ્યા હતા. ત્યાં બંને દેરાણી જેઠાણી તેની પાસે આવ્યા. જેઠાણીએ પોતાની હકીકત કહી તો સાસુએ કહ્યું, મોટી વહુ જે ભગવાનની નિંદા કરે છે તેને ત્યાં બધું અવળું જ થાય. તું નથી નદીએ નાવા જતી કે નથી કાંઠાગોરને પૂજતી, નથી પુરુષોત્તમ માસની કથા કે કાંઠાગોરની વાર્તા સાંભળતી. મને લાગે છે કે તારા પર કાંઠાગોર કોપાયમાન થયા છે, તેમને મનાવે તો બધું સારું થાય. જેઠાણી બોલી, માં, હું તો કોઈ દિવસ નદીએ કાંઠાગોરને પૂજવા ગઈ નથી, મારે ત્યાં જઈ શું કરવાનું? સાસુ બોલ્યા, એક થાળમાં બધી પૂજનની સામગ્રી લે, તેમાં શ્રીફળ, ફૂલ, અક્ષત, સોપારી, કંકુ, અબીલ ગુલાલ અને ધૂપ કે અગરબત્તી જોઈએ. હાથમાં પૂજનનો થાળ લઈ ખંભે ચૂંદડી નાખી અને ઢોલીને સાથે લઈ થોડી સ્ત્રીઓને લઈ વાજતે ગાજતે નદીએ જા અને ત્યાં જઈ પુરુષોત્તમ ભગવાનનું નામ લઈને સ્નાન કરી કપડાં બદલી પુરુષોત્તમ ભગવાનની સ્તુતિ કરજે. પછી કાંઠાગોરનું પૂજન કરીને કાંઠાગોરની વાર્તા સાંભળજે અને વિધિપૂર્વક પૂજન કરી કાલાવાલા કરજે કે હે કાંઠાગોરમાં, હું અજ્ઞાની તમારો મહિમા સમજી નહીં, એથી તમારા વ્રતનો અનાદર કરતી હતી. હવે મને મારી ભૂલ સમજાય છે. માં, સુખ વૈભવ, હું ધર્મ કર્મને વ્રતને ભૂલી ગઈ, તે મારી ભૂલ છે. તમે તો મોટા મનવાળા છો. માં, મારા પર પ્રસન્ન થાવ અને સુખ શાંતિ કરો. આમ કહી સાસુએ મોટી વહુને ઘણી શિખામણ આપી. તે સાસુને પગે લાગી નદીએ કાંઠાગોરને પૂજવા જવાની તૈયારી કરવા લાગી.
દેરાણીએ જેઠાણીને દોરવણી આપી. બંનેએ આડોશ પાડોશમાંથી ભાવિક સ્ત્રીઓને ભેગી કરી. પછી તેઓ વાજતે ગાજતે પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતી નદીએ ગઈ. દેરાણીના કહ્યા પ્રમાણે જેઠાણીએ સ્નાન કરી કાંઠાગોરનું પૂજન કર્યું. પૂર્ણ શ્રદ્ધાથી તેણે ગૌરી માતાની પૂજા કરી અને વિનવણી કરી કે પોતાનું શ્રેય કરો. કાંઠાગોરનું પૂજન કરી જ્યારે દેરાણી ઘેર પાછી ફરી ત્યારે તેનો પતિ દુકાનેથી ઘેર આવી ગયો. છોકરો પણ નિશાળેથી આવતો દેખાયો. થોડીવાર પછી પિયરે ગયેલી વહુ આવી અને સાસરે ગયેલી દીકરી આવી. સગા સ્નેહી પણ એક પછી એક આવવા માંડ્યા. સીમમાં ચરવા ગયેલા ઢોર પણ વાડામાં આવવા માંડ્યા. પારણા ઝૂલવા માંડ્યા અને ઘમ્મર વલોણા પણ ચાલવા લાગ્યા. આ બધું જોઈ જેઠાણી સમજી ગઈ કે તેના પર મા કાંઠાગોર પ્રસન્ન થયા છે. તે વખતે જ તેણે સાસુને પગે પડી કહ્યું, માડી, આ આખો પુરુષોત્તમ માસ હું સ્નાન, ધ્યાન અને દાન કરીશ અને કાંઠાગોરનું પૂજન કરીશ. દર ત્રીજા વર્ષે આવતા અધિક માસમાં પુરુષોત્તમ ભગવાનનું વ્રત પૂજન, કાંઠાગોરનું પૂજન અને વ્રત કથાઓ સાંભળીશ. સાસુએ કહ્યું, મોટી વહુ, તારા ધન ભાગ્ય તને ધર્મ ઉપર રાગ ઉત્પન્ન થયો અને વ્રત કરવા તૈયાર થઈ. હવે તમે બંને મારા ઘરમાં મારી સાથે રહો અને ધર્મ ધ્યાન કરી આપણા ઘરનો મોભો વધારો. એ જ દિવસે દેરાણી જેઠાણી પોતાના પતિઓ સાથે ડોશીના અસલ ઘરમાં રહેવા આવી. ડોશીના બંને દીકરાઓને પણ આથી આનંદ થયો. તેઓ તો પોતાની પત્નીઓના કારણે માંથી જુદા રહ્યા હતા. બધાના આવવાથી ડોશીનું સૂનું ઘર પાછું રૂમઝૂમતું થઈ ગયું. દેરાણી જેઠાણી આખો પુરુષોત્તમ માસ રૂઢી રીતે સ્નાન, ધ્યાન, દાન કર્યું. ભાવથી પુરુષોત્તમ ભગવાનને પૂજ્યા. કાંઠાગોરનું પૂજન કર્યું. બ્રાહ્મણોને દક્ષિણા આપી અને મહિનો પૂરો થતાં ઉજવણામાં ઘરના આંગણે બ્રાહ્મણોને જમાડી દક્ષિણા આપી રાજી કરીને વિદાય કર્યા. દેરાણી જેઠાણીના દાખલા ઉપરથી ઘણી સ્ત્રી પુરુષો ત્રીજા વર્ષે અધિક માસ આવતા ધર્મ, ધ્યાન ને વ્રત કરવા લાગ્યા. આમ ગામની પુરુષોત્તમ ભગવાનની કાંઠાગોરનો મહિમા વધી ગયો. હે પુરુષોત્તમ ભગવાન, હે કાંઠાગોરમાં, તમે જેવા સાસુ અને વહુઓ ઉપર પ્રસન્ન થયા તેવા તમારું પૂજન કરનાર અને વાર્તા વાંચનાર સાંભળનારને ફરજો. જય પુરુષોત્તમ ભગવાન.